નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાર્થક સંખ્યા અને સાર્થક અંક વિશે ઉદાહરણ સહિત સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, દરેક માપનની કેટલીક મર્યાદા હોય છે. એટલે કે દરેક જે માપન જે છે એ માપન લઘુત્તમ માપ શક્તિ ઉપર આધાર રાખે છે. દરેક માપન એ લઘુત્તમ માપ શક્તિ ઉપર આધાર રાખે છે. એટલે કે આપણે કહી શકીએ કે દરેક સાધનની લઘુત્તમ માપ શક્તિ આપણને અલગ અલગ મળતી હોય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરવામાં આવે છે, બરાબર, કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરવામાં આવે છે, તો એ માપન દરમિયાન આપણને પરિણામમાં એક સંખ્યા મળતી હોય છે. પરિણામમાં આપણને સંખ્યા મળતી હોય છે. બરાબર. હવે આ પરિણામમાં સંખ્યા મળતી હોય છે, તો જેમની અંદર આપણને વિશ્વસનીય અંક અને અચોક્કસ અંકનો સમાવેશ થતો હોય છે. કે જેમની અંદર આપણને આ વિશ્વસનીય અંક અને અચોક્કસ અંકનો સમાવેશ થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિશ્વસનીય અંક અને અચોક્કસ અંક એટલે કે વિશ્વસનીય અંક અને પ્રથમ, યાદ રાખજો, પ્રથમ અચોક્કસ અંકને સાર્થક સંખ્યા કહેવામાં આવે છે. વિશ્વસનીય અંક અને પ્રથમ અચોક્કસ અંકને સાર્થક સંખ્યા કહેવામાં આવે છે. અને આ સંખ્યાને શું કહેવામાં આવે છે? સાર્થક અંકો કહેવામાં આવે છે. આ સંખ્યાને સાર્થક અંકો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે ઉદાહરણ જોઈએ. આ જે વાક્ય રચના લખેલી છે એની અંદર આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે સાદા લોલકના, બરાબર, સાદા લોલકના આવર્તકાળનું આપણે માપન કરવાનું છે. બરાબર. તો સાદા લોલકનું જ્યારે આવર્તકાળનું માપન કરવાનું હોય તો એ દરમિયાન એની જે લઘુત્તમ માપ શક્તિ છે 0.1 સેકન્ડ છે. બરાબર. સાદા લોલકના આવર્તકાળનું આપણે માપન કરવાનું છે, તો એ દરમિયાન એની લઘુત્તમ માપ શક્તિ 0.1 સેકન્ડ છે. હવે 0.1 સેકન્ડ હોય તો જ્યારે આપણને 1.62 સેકન્ડ મળતી હોય છે. બરાબર. આવર્તકાળનું માપન આપણને 1.62 સેકન્ડ મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર તો આપણને 0.1 સેકન્ડ મળે છે લઘુત્તમ માપ શક્તિ. 0.1 સેકન્ડ એટલે કે 1.6. બરાબર. 1.6 જ કહેવાય, કારણ કે 6 પછી દશાંશ ચિહ્ન છે, એક અંક પછી દશાંશ ચિહ્ન છે, એટલે 1.62. તો વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યાની અંદર 1 અને 6 જે છે, આ 1 અને 6 ને વિશ્વસનીય અંક કહેવામાં આવે છે. વિશ્વસનીય અંક. વિશ્વસનીય અંકને આપણે ચોક્કસ અંક કહી શકીએ. વિશ્વસનીય અંકને આપણે ચોક્કસ અંક કહેવામાં આવે છે. જ્યારે આ બે જે છે આપણી પાસે, આ 2, બરાબર, આ 2 ને કહેવામાં આવે છે પ્રથમ અચોક્કસ અંક કહેવામાં આવે છે. પ્રથમ અચોક્કસ અંક કહેવામાં આવે છે. બરાબર. અને આ જે આપણને જે સંખ્યા મળી 162, બરાબર, આ 1.62 જે સંખ્યા મળી, આ સંખ્યાની અંદર 3 અંકો આવેલા છે, તો આ 3 અંકોને સાર્થક અંકો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સાર્થક અંકો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર હજુ આપણે એક બીજું ઉદાહરણ લઈએ, જેથી તમને વધારે ખ્યાલ આવશે કે વિશ્વસનીય અંક એટલે કે ચોક્કસ અંક અને
પ્રથમ અચોક્કસ અંક કેવી રીતના આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણી પાસે એક સ્કેલ છે બરાબર. આ સ્કેલ છે, આપણે માપન કરવાનું છે 287.5 સેન્ટીમીટર બરાબર. આ આપણી પાસે મીટર પટ્ટી છે. આ એક મીટર પટ્ટી છે. હવે આપણને ખ્યાલ છે કે મીટર પટ્ટીની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? 0.1 સેન્ટીમીટર. 0.1 સેન્ટીમીટર આ મીટરની લઘુત્તમ માપ, મીટર પટ્ટીની લઘુત્તમ માપ શક્તિ છે. બરાબર. હવે આપણે આ માપન કરવાનું છે 287.5 સેન્ટીમીટર. તો આપણે કહી શકીએ આ અંક છે આપણી પાસે 280. સ્કેલ આગળ છે, અગાઉ આવેલી બરાબર. મેં ખાલી આપણે છેલ્લા અંક લઈ લઈએ 280, પછી 285, આ પછીનો અંક આવશે 286, આ અંક આવશે 287 અને આ અંક આવશે 288. તો વિદ્યાર્થી મિત્રો આ 287 અને 288 એને આપણે થોડું લંબાણપૂર્વક જોઈ લઈએ. આ બે જ ને કે આ આપણી પાસે આવેલા છે 287 અને આ 288. તો વિદ્યાર્થી મિત્રો આ 287 અને 288, આ 287 અને 288 આ બે અંકને મેં અહીં તમને બતાવતો છું. તો 287 અને 288 ની વચ્ચે કોઈ અંક આવેલો, કોઈ અંક કોઈ લીટી આવેલી છે? અહીં નથી આવેલી બરાબર. કોઈ માપન દર્શાવતું છે? નથી દર્શાવતું. કોઈ માપન દર્શાવતું ન હોવાથી કે જ્યારે આપણે આ કોઈ વસ્તુનું માપન કરતા છે બરાબર 287.5 સેન્ટીમીટર, તો એ દરમિયાન અહીં કોઈ અંક માપન દર્શાવતું ન હોવાથી આપણે અંદાજિત મૂલ્ય વચ્ચેનો અંક 5 આપણે પસંદ કરતા છે. એટલે આપણે કહી શકીએ કે આપણને જે માપન મળતું હોય છે 287 અને 288 ની વચ્ચે આપણને એક વચ્ચેનો અંક પસંદ કરતા છે, એ આપણે 5 લીધો બરાબર. 287 અને 288 ની વચ્ચેનો અંક આપણે 5 લઈ લીધો. એટલે આ જે અંક છે આપણને મળતો બરાબર, આ ત્રણ અંક જે છે 2, 8 અને 7 આ તો વિશ્વસનીય અંક છે. પરંતુ 5 જે છે એ પ્રથમ અચોક્કસ અંક છે. પ્રથમ અચોક્કસ અંક છે બરાબર. તો આપણને આ સાર્થક અંકોની સંખ્યા કેટલી મળી? એમાં 1, 2, 3 અને 4. તો વિદ્યાર્થી મિત્રો સાર્થક અંકોની સંખ્યા જે છે, સાર્થક અંકોની સંખ્યા એ લઘુત્તમ માપ શક્તિ ઉપર આધાર રાખે છે. જેટલી સાર્થક અંકોની સંખ્યા વધારે હશે તેટલી આપણને સચોટતા વધુ મળશે, તેટલી આપણને સચોટતા વધુ મળશે બરાબર. આ 287.5 એટલે માની લઈએ કે આ એક આપણી પાસે સ્કેલ હોય આ અગાઉની બરાબર ને. તો અહીં તમે કોઈ પદાર્થનું માપન કરો, કોઈ સળિયાનું માપન કરીએ અને આ જો ધારો કે સળિયો અહીં સુધી આવેલો હોય બરાબર ને, તમને બતાવી દેતો છું અહીં સુધી બરાબર. આ અગાઉ આવેલું જ છે બરાબર અહીં સુધી. તો ધારો કે આ 287 છે, આપણે અહીંયા સુધી મૂકેલું છે બરાબર. તો આ 287 પરફેક્ટ છે. આમાં આપણને ખ્યાલ નહીં આવે કે આમાં વચ્ચેનું કયું મૂલ્ય લઈએ, કારણ કે અહીં અંક આવતો નથી. તો આપણે અંદાજિત મૂલ્ય વચ્ચેનું 5 લઈ લીધું બરાબર. 287 એ વિશ્વસનીય અંક કહેવામાં આવે, જ્યારે 5 જે છે એ અચોક્કસ અંક છે એમ કહી શકીએ. અને સાર્થક અંકોની સંખ્યા જેટલી વધુ હોય તેટલું આપણને સચોટતા વધુ મળતી હોય છે. ખ્યાલ આવી ગયો હશે તમને સાર્થક સંખ્યા અને સાર્થક અંક. હવે એવી જ રીતના ધારો કે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. વર્નિયર કેલિપર્સ
વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ આપણને ખ્યાલ છે 0.01 સેન્ટીમીટર કે જ્યારે કોઈક સળિયાની ત્રિજ્યા લેવામાં આવે તો આપણને 0.25 સેન્ટીમીટર મળતી છે, જ્યારે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વડે આ સળિયાની ત્રિજ્યા માપવામાં આવે તો 0.254 મળે છે, એટલે કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ 0.001 સેન્ટીમીટર છે, બરાબર। તો આપણે કહી શકીએ કે અહીં આપણને સચોટતા વધુ મળતી હોય છે, સચોટતા વધુ મળે છે। શા માટે મળે છે સચોટતા વધુ? કારણ કે સાર્થક અંકોની સંખ્યા વધુ છે, સાર્થક અંકોની સંખ્યા વધુ હોવાથી અહીં આપણને સચોટતા વધુ મળતી હોય છે। વિદ્યાર્થી મિત્રો, સાર્થક અંકોની જે સંખ્યા જે હોય છે એ સાર્થક અંકોની સંખ્યા એકમ પદ્ધતિ બદલવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી। આ પોઈન્ટ ખાસ આપણે યાદ રાખવાનો છે। એકમ પદ્ધતિ બદલવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી। ત્યારબાદ આપણે આગળના ટોપિકની ચર્ચા કરીશું। સાર્થક અંક નક્કી કરવાના નિયમો। આ નિયમો આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। સાર્થક અંક નક્કી કરવાના નિયમો। તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર મેં અહીં આપેલું છે, બરાબર। હું તમને ઉદાહરણ પોઈન્ટ આપીને સમજાવું કે ઉદાહરણમાં 123.45 એક સંખ્યા આપેલી છે। તો એમાં આપણે કહી શકીએ કે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે। બધા જ શૂન્યેતર અંકો એટલે કે શૂન્ય સિવાયના, બરાબર। શૂન્યેતર અંકો કોને કહેવામાં આવે કે શૂન્ય સિવાયના અંકો એ સાર્થક અંકો છે, બરાબર। બધા જ શૂન્યેતર અંકો 1 2 3 4 5, બરાબર, એને શૂન્યેતર કહેવામાં આવે, એટલે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે। તો અહીં આપણને એક રકમ આપેલી છે 123.45 એટલે કે દશાંશ ચિહ્ન વચ્ચે આપેલું છે, બરાબર। એટલે પ્રથમ પોઈન્ટ કયો છે આપણી પાસે? બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે, જેમની અંદર સાર્થક અંકની સંખ્યા આપણને 5 આપેલી છે। અંક 5 છે એટલે સાર્થક અંકની સંખ્યા 5 છે। ત્યારબાદ બીજું ઉદાહરણ 105.007, 105 પછી દશાંશ ચિહ્ન હશે, 105 પછી આપણને આ દશાંશ ચિહ્ન આપેલું છે, બરાબર। તો એની અંદર આપણે કહી શકીએ કે જો સંખ્યામાં દશાંશ ચિહ્ન હોય, આ વચ્ચે દશાંશ ચિહ્ન છે, જો સંખ્યામાં દશાંશ ચિહ્ન હોય અને જેમની અંદર શૂન્યેતર અંકની વચ્ચે જે શૂન્યાંકો આવેલા હોય તો તે સંખ્યા સાર્થક સંખ્યા છે એમ આપણે કહી શકીએ। પાછો પોઈન્ટ યાદ રાખજો, જો સંખ્યામાં દશાંશ ચિહ્ન હોય અને શૂન્યેતર અંકની, એટલે કે આ શૂન્યેતર અંકો છે, શૂન્યેતર અંકની વચ્ચેના શૂન્યાંકો આવેલા હોય, શૂન્યેતર અંકની વચ્ચે શૂન્યાંકો આવેલા હોય તો આપણે કહી શકીએ એ સાર્થક અંકો છે, બરાબર। આ જુઓ, શૂન્યેતર અંકની વચ્ચે આવેલા શૂન્યાંકો સાર્થક અંકો કહેવામાં આવે છે। તો અહીં સાર્થક અંકોની સંખ્યા કેટલી હશે? 1 2 3 4 5 અને 6, એટલે 6 સાર્થક અંકો આવેલા છે। 1 2 3 4 અને 5 એટલે 5 સાર્થક અંકો આવેલા છે। ત્યારબાદ 0.00190 0.00190 તો એની અંદર આપણે સાર્થક અંકો જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, જો સંખ્યા 1 કરતા નાની હોય અને દશાંશ ચિહ્નની
દશાંશ ચિહ્નની જમણી તરફ અને દશાંશ ચિહ્નની જમણી તરફ અને શૂન્યેતર અંકની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. જો સંખ્યા 1 કરતા નાની હોય એટલે આ 1 કરતા નાની છે સંખ્યા, જો સંખ્યા 1 કરતા નાની હોય અને દશાંશ ચિહ્નની જમણી તરફ અને પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. તો અહીં આપણને જે સાર્થક અંકો મળશે કેટલા મળશે? 1 2 3 અને 4. 4 સાર્થક અંકો આવેલા છે. ત્યારબાદ 21 અને 500 મિલીમીટર, બરાબર, 21 500 મિલીમીટર. તો આ અંકની અંદર આપણે કહી શકીએ કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક એટલે આ અંતિમ શૂન્યેતર અંકની આ અંતિમ શૂન્યેતર અંક છે. અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો એટલે આ જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. તો અહીં આપણને જે સાર્થક અંકો મળશે 1 2 અને 3 મળશે, એટલે આ 3 સાર્થક અંકો છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આવશે 8.700. તો એની અંદર આપણે કહી શકીએ દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંકો છે. દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંકો છે. એટલે આપણને સાર્થક અંકો કેટલા મળતા છે? 1 2 3 અને 4, એટલે 4. ત્યારબાદ જોઈએ 152.00 152.00 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ કે દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં દશાંશ ચિહ્ન પછીના શૂન્યાંકો અથવા તો દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં દશાંશ ચિહ્ન પછીના એટલે કે દશાંશ ચિહ્ન પછી જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંકો કહેવાય છે. તો અહીં આપણને સાર્થક અંકો મળશે 1 2 3 4 અને 5, એટલે 5 સાર્થક અંકો આવેલા છે. જો સંખ્યા 1 કરતા નાની હોય અને દશાંશ ચિહ્ન પછીના શૂન્યાંકો ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. જો સંખ્યા 1 કરતા નાની હોય અને દશાંશ ચિહ્નની ડાબી તરફ એટલે આ દશાંશ ચિહ્ન છે, દશાંશ ચિહ્નની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. અહીં જે આપણને સાર્થક અંકો મળશે એ કેટલા મળશે? 4 સાર્થક અંકો મળે એમ આપણે કહી